તે રાખ્યું તું અમારું ધ્યાન, છોડ્યાતા દુનિયાના દરેક રંગ ભરવા. હજી તો ઉડવું તું અમારે આભમાં, પણ માં અમે તરી ન શક્યા. સ્કૂલે મોકલીને પ્રવાસ ગયો ત્યારે ખબર નહોતી કે આ એ રસ્તા છે કે જ્યાં આજે તમે જોઈ રહ્યા છો એ માતા છે તે જીત કરી. જ્યાં જુઓ ત્યાં કલ્પાંત, જ્યાં જુઓ ત્યાં કાળજા કંપાવતા દ્રશ્યો. વડોદરાનો ગઈકાલનો દિવસ સમગ્ર ગુજરાત માટે ગોજારો સાબિત થયો. એક સાથે 14 જિંદગી બૂટના કારણે અનંતની વાટે ગઈ. જીવનના પાઠ શીખવવા મોકલ્યા હતા અને કોણે અમને મૃત્યુના પાઠ શીખવાડ્યા. હાલરડા ગાઈને અમને સુડાવ્યા હતા અને અત્યારે સમય છે મરશિયા ગાવાનો. આ કાળજા કંપાવતા દ્રશ્યો વડોદરાના છે. પિકનિકમાં ગયેલા બાળકોને ક્યાં ખબર હશે કે આ મસ્તી અને મજા તેના માટે આખરી હશે. માતા પિતાએ પોતાના વાલશોયાને એ આશાએ મોકલ્યા હશે કે પિકનિકમાં મોજ મસ્તી માણશે, પરંતુ એની ક્યાં ખબર હશે કે આ મજા અને મસ્તી તેની માટે મોતનું કારણ હશે. રસ્તાઓ છે તેની ઉપર જાણે દુઃખનો પહાડ તૂટ્યો. ત્યાં રસ્તાઓ આજે આંખી થયા છે.
આ વડોદરાની બજારો છે તે જ્યાં રોજ કિલકિલાટ જોવા મળતો આજે ત્યાં ગમગીની જોવા મળતી મોટી સંખ્યામાં આ પરિવાર છે તેને આશ્વાસન આપ્યું ત્યારે એટલા માટે શક્ય નથી કે પરિવારે અનેક એવા સપનાઓ અમારી દીકરી છે પોતાના પૂરતા છે તે સુધા રાખી દીધા અને પૂરતા છે પરિવારના આંખમાં જે આંસુ છે કે વડોદરાના હિરણ તળાવમાં એક સાથે જબૂદ જિંદગી છે તે ગુમાય છે ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાત માટે ગોજારો દિવસ છે, માતમનો દિવસ છે તે સાબિત થયો છે. પોતાના વાલ સોયાને આશાએ તેમણે પિકનિકમાં મોકલ્યા હશે કે તે મોજ મસ્તી કરશે, તેમના મિત્રો છે તેની સાથે મોજ માણશે, પરંતુ એને ક્યાં ખબર હશે કે પિકનિકમાં ગયેલા બાળકોની આ જે યાત્રા છે, પ્રવાસ છે, તેના જીવનનો સૌથી અંતિમ પ્રવાસ બની જશે. આ માતાનું રુદન કહી રહ્યું છે કે અમે એમને સ્કૂલે મોકલ્યા હતા, જીવનના પાઠ શીખવવા મોકલ્યા હતા. એમને કોણે મૃત્યુના પાઠ શીખવાડ્યા? એમને હાલરડા ગાઈને અમે સુડાવ્યા હતા, હવે એમના મરશિયા અમારે ગાવાના? આ કાળજા કંપાવતા પ્રશ્નો વાલ સોયાની વિદાય થતા એક માતાના છે. અહીંયા કોણ કોને આશ્વાસન આપે એ પ્રમાણેના દ્રશ્યો છે, કારણ કે જે બાળકને તેમણે પ્રવાસમાં મોકલ્યું હતું, પિકનિકમાં મોજ મસ્તી માણવા મોકલ્યું હતું, પરંતુ એ કાળમુખી બોટના કારણે તેમના વાલ સોયા અનંતની વાટે પહોંચી ગયા છે. જ્યાં જુઓ ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કલ્પાંત દ્રશ્યો છે તે નજરે પડી રહ્યા છે. એક માતા, એને કોણ છાનું રાખી શકે, એમને કોણ કહી શકે કે તેમનું બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું? આ માતા જીદ પકડી રહ્યા છે કે પોતાનું બાળક હજુ જીવતું છે, એ એમને છોડીને ના જઈ શકે. આ દ્રશ્યોને કોઈ પણ શબ્દોમાં છે તે વર્ણવી શકાય નહીં, એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.